ડીઝલમાં સાહેબ એવું છે કે ડીઝલમાં જો ડીઝલ મળતું નથી છેલ્લા 10 દિવસથી આ તકલીફ ઊભી વધારે થઈ અને જો ડીઝલ મળે તો કેવું હોય કે આપણે પેટ્રોલ પંપે જઈને ત્યાં અડધો સ્ટોક તો કે ખાલી થઈ જાય. હવે લાઇનમાં ઉપર 2-2.5 કલાક ત્યાં ડીઝલ મળે 10 લીટર કે 15 લીટર જેવું ડીઝલ આપે અને 10 લીટર 15 લીટરમાં તો કેવું કાંઈ કે આપણે 10 કિલોમીટર લગેલા આગળ જ્યાં હોય ટ્રેક્ટર લઈને ટાંકીમાં અત્યારે ટાંકી સરકાર પરિપત્ર જારી કર્યું કે ટાંકી માપવું એટલે ટાંકી માપવામાં જ્યાં છે એટલે 10 કિલોમીટર છે એટલે 10 લીટર 5 લીટર જેવું ડીઝલ તમારે ભરે જવામાં 2.5 લીટર જેવું ડીઝલ જાય અને પ્લસ સાહેબ એવું છે કે ડીઝલમાં લાઇનમાં ઉભા રહીએ 10 લીટર કે 15 લીટર આપ્યું અહીંયાથી પાછા આવીને ખેતી કરી તો 10 લીટર ખેતીમાં વેચવું તો હવે 5 લીટર પાછી ફરીને બીજી વખત ડીઝલ લેવા જ્યારે જાય ત્યારે કોકની પાસે 2 લીટર ઉછીનું લેવું પડે કે ભાઈ અમે અહીંયા પહોંચીએ પેટ્રોલ પંપ લગી એટલે એવી કન્ડિશન અત્યારે છે 10 દિવસથી છે. અને ભાવ વધારામાં તો સાહેબ એવું એક આર્યું ને સરકારનું ષડયંત્ર છે કે ખેડૂત કે પબ્લિક લાઇનમાં ઊભી રહે ને એટલે ભાવ વધારામાં તો કોઈ મુદ્દો ઉઠાવે નહીં અને પહેલાં શું હતું કે ગમે ત્યારે ભાવ વધે ત્યારે મુદ્દો ઉઠાવતા અત્યારે શું બધાને લાઇનમાં જ રાખી દેવાના કોઈ મુદ્દો જ ઉઠાવવાનો હોય કોણ અહીંયા તમે ભાવ વધારાનું ઓલું કરવાના. ડીઝલ જળતું નથી અત્યારે ડીઝલ જળે છે તો એમાં પાછા ઓઇલના ડબલા પોરવે છે અરે 2000નું ડીઝલ લીધું એટલે અરે 360 રૂપિયાનું એક ડબલું આપે. ડીઝલનો ભાવ હોય તો 3-4 રૂપિયા નથી ખાતર જળતું. ડીઝલને ભાવ વધવાથી શું તમને તકલીફ પડે? ખેતી મોંઘી થતી જાય દિવસે ને દિવસે. ડીઝલના ભાવ વધી ગયા તો વાંધો નહીં પણ જળતું નથી. લાઇનમાં ઊભો રાખે રાત સાંજ સુધી રાતે 12 વાગ્યા લગી લાઇનમાં ઊભું રહેવું પડે છે. નથી ડીએપી ખાતર જળતું નથી કંઈ જળતું. ડીઝલ છેલ્લા 10 દિવસથી એટલી પ્રોબ્લેમ છે ડીઝલની કે કોઈ 3-3 પંપ 4-4 પંપ ફરી તોય 2000 રૂપિયાનું ડીઝલ મળતું નથી. ભાવ વધારો સતત 15 દિવસમાં 3-4 વખત ભાવ વધી ગયો. 87 પૈસા 90 પૈસા એમ કરીને 5-6 રૂપિયા જેવું 5 રૂપિયા સમથિંગ વધી ગયા ડીઝલમાં પેટ્રોલમાં બંને. એની અસરના લીધે ખર્ચો વધે. અમે ખેતીમાં એ ખર્ચામાં જોડાણમાં બધું તકલીફ તો પડે જ ને ખેડૂને. પૈસા અત્યારે બધું વધારે રોકાણ થાય અમે